તો રાજ્યમાં વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, જ્યાં ઢવાણા ગામે નદીમાં તણાયેલા 7 લોકોના મોત નીપજ્યા છે કે જ્યાં 8 લોકો તણાયા હતા. 8માંથી 7 લોકોના મોત થયા છે. એક બાળકી હજુ પણ લાપતા છે. ત્યારે 3 દિવસ પહેલા ટ્રેક્ટરમાં તણાયા હતા 9 લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હજુ પણ એક બાળકી લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. ત્યારે કુલ 17 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા, જેમાંથી 9 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 8 લોકો લાપતા થયા હતા. ત્યારે આ 8માંથી 7 લોકોના એનડીઆરએફે મૃતદેહ શોધી કાઢ્યા છે. એક બાળકી હજુ પણ લાપતા છે. ત્યારે એનડીઆરએફની 4 ટીમે સતત શોધખોળ કરી હતી. મૃતકોના પરિવારને 4 લાખ આપવાની સહાયની જાહેરાત કરી છે, જ્યાં પ્રભારી મંત્રીએ સહાયની જાહેરાત કરી. તો કહી શકાય ઢવાણા ગામે જે 17 લોકો તણાયા હતા તેમાંથી 9 લોકોના તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને જેમાંથી 8 લોકો લાપતા હતા. ત્યારે 7 લોકોના મોત નીપજ્યા છે. એક બાળકી જે લાપતા છે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા મનસુખ ગોપાલ જોડાઈ ગયા છે. જે મનસુખ, વાત કરવામાં આવે કે જે સૌથી મોટા સમાચાર, જે 17માંથી 9ના રેસ્ક્યુ કરાયા હતા, ત્યારે હવે 8માંથી જે 7ના મોત નીપજ્યા છે, એક બાળકી લાપતા છે. શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ઢવાણા ગામની જ્યાં 2-3 દિવસ પૂર્વે 17 લોકો પાણીમાં તણાયા હતા, એમાં 9 વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે બાદ 8 લોકો જે મિસ હતા, એ લોકોને ગામના સ્થાનિકો દ્વારા 7 લોકોને ડેડ બોડીને બહાર કરવામાં આવી છે. હજુ એક ડેડ બોડી જે લેડીઝ છોકરી છે એની લાપતા છે અને જે ગામ લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જી મનસુખ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજ્યમાં વરસાદને લઈને મોટા સમાચાર, જ્યાં 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પહેલા જે આ ઢવાણા ગામની અંદર જે દુર્ઘટના ઘટી છે, આપણે જે પુલ ઉપર ઉભા રહ્યા છીએ એ જ પુલ ઉપરથી 9 લોકો એ તણાઈ જાય છે અને એમાંથી 8 લોકોના અત્યારે મૃત્યુ થાય છે. કુલ 25 લોકો ટ્રેક્ટરમાં હતા. કુદરતી જે ઘટના ઘટી એના કરતાં સવિશેષ દુઃખ એ વાતનું છે કે રાજ્ય સરકારનું જે તંત્ર છે એ તંત્રએ જે સંવેદનહીનતા દેખાડી છે એનો જોટો આખા ગુજરાતમાં જડે એમ નથી. રાત્રે કલેક્ટર શ્રી, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો અહીં આવે છે, પરંતુ માત્ર પરિસ્થિતિનો નજારો જોઈ અને પછી લોકો બીજા દિવસે સવારેથી જતા રહે છે. ગામના લોકો એ લોકોને લાશો બતાવે છે કે ભાઈ સામે લાશ પડી છે, ત્યાં લાશ દેખાય છે, તમે એને રેસ્ક્યુ કરો,